તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે જાણીશું આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી કેવી રીતે બનાવી. તો મિત્રો, થોડા પ્રાઇવસી રીઝનના કારણે સ્ક્રીન બ્લેન્ક થઈ ગઈ છે, બટ તમને પ્રોપર સમજાવવાનો પ્રયાસ કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો સૌથી પહેલાં તો તમારે નીચે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ નામનું બટન છે, એની ઉપર ક્લિક કરવાનું છે. જેવું એની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આવી જશે. હવે અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. બટ મારા મોબાઈલ નંબરથી ઓલરેડી એકાઉન્ટ બનેલો છે, તો હું ઈમેલ એડ્રેસ સિલેક્ટ કરી લઉં છું. તો મારી ઈમેલ આઈડી ઓટોમેટિક આવી ગઈ. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે આગળનું પ્રોસેસ તો સેમ જ છે. તો મિત્રો, વિડીયોમાં ખાસ બન્યા રહેજો. તો જેવું એની ઉપર ક્લિક કરશો એટલે ઈમેલ આઈડી જે તમે એડ કરીએ છીએ એની ઉપરથી તમારે કંઈક જસ્ટ એક ઓટીપી આવશે, એ એન્ટર કરી દેવાનું છે. એટલે ઓટીપી એન્ટર કર્યા બાદ તમારી સામે કાંઈક આ રીતે આવી જશે. તમારા પાસવર્ડ અહીંથી સેટ કરી દેવાનો છે. કોઈ પણ પાસવર્ડ, કેરેક્ટર, નંબર ને આ જે કાંઈ હશે બધું મિક્સ કરી બનાવી લેવાનું છે, એક સ્ટ્રોંગ પાસવર્ડ. અને એ તમારે ક્યાંક લખી લેવાનું છે, જેથી તમે બીજી વાર લોગિન કરો ત્યારે તમારે પાછી નવી ન બનાવવી પડે. એ જૂની આઈડી આપણે લોગિન કરી શકીએ. તો પાસવર્ડ લખ્યા બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે કાંઈક આ રીતે ઓપ્શન આવી જશે. હવે તમારે અહીં તમારી જન્મ તારીખ સેટ કરવાની છે. જન્મ તારીખ જે હોય તમારી એ સેટ કરી દેવાની. અહીં સ્ક્રોલ કરી અહીં તારીખ સેટ કરી દેવાની છે. અને બીજા ખાનામાં એને મેનુ સિલેક્ટ કરી લેવાનું છે. તો હું મેનુ સિલેક્ટ કરી લઉં. અને ત્રીજામાં તમારે સ્ક્રોલ કરી વર્ષ એડ કરી દેવાનું છે. તો હું વર્ષ પણ એડ કરી દઉં. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે અહીં નામનું ઓપ્શન આવશે. હવે અહીં તમારે તમારું નામ લખી લેવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો તમારું યુઝરનેમ બતાવશે. તમારે આ યુઝરનેમ જોતું હોય તો તમે રાખી શકો છો, તમે ચેન્જ પણ કરી શકો છો. અને પછી તમારે પાછળથી કંઈક કરવું તો એ પણ છે સિસ્ટમ. તો ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. અને આ એગ્રીનું બટન આવશે, એની ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું આ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આવી જશે. હવે તમારું ઓલમોસ્ટ હવે જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એ બનીને તૈયાર છે. મિત્રો, વિડીયોમાં ખાસ બેનર રહેજો. તો હવે જોઈ શકો છો કંઈક આ રીતે આવી ગયું. હવે અહીંયા એક ઓપ્શન છે એડ પ્રોફાઇલ પિક્ચર, તો તમે ફોટો એડ કરી શકો છો. અધરવાઇઝ તમારે અત્યારે ન કરવું હોય, પછી કરવું હોય તો તમે સ્કીપવાળા બટનમાં ક્લિક કરી શકો છો. હું સ્કીપ કરી દઉં છું, તમે મારે નથી કરવું પણ. તો કંઈક આ રીતે આવી જશે. વેલકમ ટુ ઇન્સ્ટાગ્રામ અને આપણું યુઝરનેમ બતાવશે. અને હવે નેક્સ્ટનું બટન આવી ગયું. નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. અને અલાઉ ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. અને અલાઉ નોટિફિકેશન ઓન કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ કન્ટિન્યુ કરતું જવાનું છે. અને હવે અહીંયા ઓપ્શન આવી ગયું ટ્રાય ફોલોઈંગ 5 પીટર. આમાંથી તમારે 5 લોકોને ફોલો કરવાના છે. તો તમે ફોલો કરવું હોય તો કરી શકો છો. તો સ્કીપનું બટન છે, સ્કીપ કરી દેવાનું. સ્કીપ થઈ ગઈ છે, આને પણ સ્કીપ કરી દેવાનું. એટલે આપણે અકાઉન્ટ છે એ બની અને તૈયાર છે એકદમ. તો તમે આનો યુઝ કરી શકો છો. હવે તમારે એકાઉન્ટ કંઈક કાર્ટમાં આવી જશે. તો ગાઈસ, આજના વિડીયોમાં આટલો જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.